51મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું. આ વચનામૃતમાં 2 પ્રશ્ન છે. કોઈક જીવ સુષુપ્તિમાં જાય તોય ઉદ્વેગ મટતો નથી, એનું શું કારણ? વિચારી જોવાની વાત છે. ઘણી વાર ઊંઘમાંથી જાગીએ ત્યારે આમ શાંતિ લાગે, પ્રસન્નતા લાગે, અને ઘણી વાર ઊંઘમાંથી જાગો ને ત્યારે ઉદ્વેગ જેવું જ રહે, બેચેની જેવું. ઊંઘમાં બેચેની, જાગ્યા પછી બેચેની. આનું શું કારણ? આનું કારણ કેવળ શરીર સાથે નિસ્બત નથી, મન સાથે નિસ્બત છે. શ્રીજી મહારાજે પૂછ્યું કે આનું શું કારણ? તો મોટા મોટા સંતે એમણે પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું કે સુષુપ્તિમાં રજોગુણની સાથે તમોગુણ જ્યારે ભેગો ભળી જાય એટલે સુષુપ્તિમાં પણ ઉદ્વેગ રહે છે, શાંતિ નથી મળતી. એટલે અમારે સંતો ઘણી વાર કહે છે કે રાત્રે ઊંઘીએ ને, બધા જ કાર્યથી જયારે પરવારીને જયારે પથારીમાં સુઈ જવાની તૈયારી કરો ને ત્યારે આંખો બંધ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું. બસ હું સ્વામિનારાયણ ભગવાનનો છું, સ્વામિનારાયણ ભગવાન મારા છે. આ જગતમાં તો ઠીક છે, જે પાત્રનો અભિનય મારા ભાગમાં આવ્યો એ મારે ભજવવાનો છે, બાકી તો ભગવાન કૃપાળુ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ચિંતન કરતા કરતા સુઈ જાય તો પેલા રજોગુણ અને તમોગુણના વેગ આપોઆપ નાબૂદ થાય. પણ રાત્રે ઘણાની ટેવ હોય છે, જેને ખબર ન હોય બિચારાને, રાત્રે પણ બધાને ધમકાવવાની, વઢવાની, ઝઘડવાની ટેવ હોય છે. સૂતી વખતે રીતસર જાણે મહાભારતના પડદા પડ્યા હોય ને એવી રીતે કરી ધમાલ હિસ્કારો કરીને તમારામાં કોઈનામાં કઈ નથી ને આજ આખો દાડો આમ કર્યો ને મારો તો દાડો બગાડ્યો ને. હવે તમે તમારી જાતે તમારી રાત્રિ બગાડો છો. એવો ખીજાય ને ધમાલ કરીને પછી ઊંઘે, સવારે જાગે એટલે એ જ ગિયરમાં મન પડ્યું હોય. સવારે જાગે એટલે એ જ ચાલુ થાય. જોયું ડોલ બહાર જ પડી છે, બાથરૂમ આમ જ પડ્યો છે, ચાલુ કરી દે. શા માટે? પણ શ્રીજી મહારાજ કહે છે કે થોડાક આત્મસત્તા રૂપે રહેવું તો રજોગુણ તમોગુણના વેગ આપોઆપ બાદ થાય. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ આત્મસત્તા રૂપે રહ્યો હોય એ કઈ રીતે ઓળખાય? એટલે શ્રીજી મહારાજ કહે છે જુઓ, મોટા મોટા બ્રહ્માદિક દેવો એના જેવો તો કોઈ સમર્થ ન કહેવાય. નારદ જેવાના પણ એ ગુરુ ગણાય છે. તો બ્રહ્મ સ્વરૂપે વર્તવું એ તો ઘણું કઠણ છે. પણ એવા બ્રહ્માદિક જેવાને પણ દેશકાળ જો બદલાયા તો એમના હૈયામાં વિક્ષેપ આવ્યો. તો આત્મસત્તા રૂપે રહેતો હોય છતાં જો ભૂંડા દેશકાળને જો સ્વીકારે તો એના હૈયામાં વિક્ષેપ થાય. એટલે મોટા પુરુષની બાંધેલી મર્યાદા એને લોપીને કોઈ સુખી થતા નથી. ત્યાગીના જે ધર્મ છે એ પ્રમાણે ત્યાગીએ વર્તવું, ગૃહસ્થના જે ધર્મ છે એ પ્રમાણે ગૃહસ્થે વર્તવું, બાયો હરિભક્ત છે એમના ધર્મ પ્રમાણે બાયુએ વર્તવું. એથી ઓછું વર્તે તોય પણ સુખી ન થાય, એથી અધિક વર્તે તોય પણ સુખી ન થાય. માટે સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે એના માટે જ રૂડા દેશકાળ જાણવા, અને સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તો સમજવું કે ભૂંડા દેશકાળમાં ગયો. મુક્તાનંદ સ્વામી કહેલું ને મહારાજ આત્મસત્તા રૂપે રહ્યો કોને જાણવો? એ હવે આવે છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે એમ જાણવું. સ્વામિનારાયણ ભગવાન.